હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશો? નહીં હોય તો હવે થઈ જાઓ. તો જો આજે આપણે 6 વાગે આવવાનું હતું ને, આપણે 6 વાગે આવી ગયા. અને અત્યારે કોઈ નથી. જુઓ ખાલી તમે, કોઈ એટલે કોઈ કૂતરો જો કૂતરાય નથી. વિચાર કરો, કોઈ દોડવા વાળવા પાછળ. બાકી તો દોડવાવાળા આવે ને કોઈ કૂતરા આપણા પાછળ. જુઓ હમણાં સપાટો છે. હવે આપણે સિક્યુરિટીને જઈને ઉઠાડશું કે હાલ ભાઈ દરવાજો ખોલ, એટલે આપણે અંદર આવીએ. પછી આપણે યાર આ રોડ જ છે, આપણે યાર રનિંગ કરવાના. શો સ્ટ્રગલ રનિંગ કરશું અને પછી સીધા અંદર કામે. તો ગાઈઝ આપણે ચાલુ થઈ ગયા છે હાલવાનું. આજે આપણે દોડતા નથી, હાલીએ છીએ. હું સુધી હાલશું ને પછી દોડશું. અત્યારે આમ માણસ જ કોઈ નથી દેખાતો. વિચાર કરો, ખાલી 2-3 જણા હાલવા વાળા છે. જો ગાડીઓ હાલે છે. થોડુંક આમ રિસ્કી છે અહીંયા દોડવા હાટું. રોડ ઉપર થોડુંક રિસ્કી હોય જ છે, એટલે તમે ધ્યાન રાખજો. તમે હીરો બનવા ન હોય જતા મારી જેમ, બાકી તમારો વારો નીકળી જાય. તો હાલો ચાય ધીરે ધીરે. તો ગાઈઝ આપણા પાછા સ્ટોરમાં આવી ગયા છે. અને હવે તમે જોઈ શકો છો, ખાલી દોડી ખાલી એક રાઉન્ડ માર્યો ને, આમ તો આમ પસીનો થઈ ગયો. આમ સ્વેટર જો આમ પહેરવાનું મન નથી થતું એવું આમ. અને હવે આપણે થાકી ગયા છે, તો થોડુંક આપણે આરામ કરશું. પછી શાકભાજીના રૂમમાં જાવ, પછી ખટારો બટારો આવશે એ આપણે ઉતારવાનો હોય છે. આજે ફાટી જાય. કાલે 7 થી 4 આવશું ને, એમાં મજા આવશે. કેમ કે આપણે કંઈક દોડવાનો ટાઈમ હોય છે. હું મારથી રીતે દોડી નથી માનશો તમે. થોડુંક દોડીને ઓર્ડર આવી ગયો એવી પછી મજા ન આવે. તો હવે કાંઈ નહીં, કાલે આપણે કરશું દોડશું સરખી રીતે અને મજા આવી ગઈ આજે. તો હાલો જાય એફએનવી રૂમમાં. તો ગાઈઝ આજે કામ ખૂટતું નથી, થાકી ગયા. જાઉં છું પાછો નાસ્તો કરવા. તો ગાઈઝ આપણે અગાસી ઉપર આવ્યા છે. કામ ઉપરથી આવીને આપણે એટલા થાકી ગયા હતા કે આવીને સીધા સૂઈ ગયા અગાસી પર પથારી ઉપર. તો પથારી ઉપર સૂઈ ગયો હતો. અને બીજું તો કાંઈ ન થયું. તો હવે ઉઠ્યો છું અને એક તો મને તાવ જેવું છે, મજા છે નહીં. એક તો સવારમાં રનિંગ કર્યું, કામે ગયા, પછી આ કામમાં સવારે વધારે તમને ખબર છે એમ. અને પછી અહીંયા આવ્યો તો એક કૂતરો બેઠો તો ક્યાં ગઈ આ બાજુ હતો, વયો ગયો લાગે. તો જો આને જ મહેનત કહેવાય. અને આ મહેનતનું આપણે ફળ નથી મળતું. ક્યારે મળશે એ જ જોવાનું છે. એ કોઈ બાજુથી ક્યાંયથી નથી મળતું. આપણે ખાલી એમ દિવસ જાતા જ જાય છે. તો એ આપણને કંઈ વાંધો નથી એવું કે આમ ઓલું થઈ ગયું. આમ થોડું ઓલું થાય છે કે આમ આપણું જ કેમ નથી થતું, બધાને થાય છે. વિચારીએ છીએ આપણે, વાંધો નહીં. તો બેઠા છીએ થોડીક વાર, પાછા નીચે વહી જાઉં, થોડુંક વાંચશું. ખબર હે કે પાસ તો નહીં થવું, તોય મહેનત કરતા રહે. ઉપરવાળો બેઠો હજી થાય. તો ગાઈઝ હું પાછો અગાસી પર આવ્યો છું. જમી અને હું ખાઈ ગયો. અને હું વાંચતો હતો પહેલાં, તો પછી જમી લીધું અને પાછું થોડોક વાંચીશ અને પછી સૂઈ જઈશ. અને અહીંયા કાંઈક પ્રોગ્રામ લાગે છે, કાંઈ ખબર નથી પડતી. જુઓ ખાલી તમને લાઇટો દેખાય છે આમથી આમ. જુઓ, કેમ કે લગ્નની સિઝન હાલે છે, શિયાળો છે એટલે. તો હવે આપણે જઈને કાંઈ નથી કરવું, થોડુંક વાંચશું અને પછી આપણે થોડોક મોબાઈલ વાપરશું. કેમ કે બ્લોગ એડિટ કરવું હોય, કાલે સવારે પછી આ બ્લોગ મૂકવું હોય. તમને ખબર ને, મહેનત બહુ લાગે છે આમાં. જોકે થંબનેલ બનાવવાનો ટાઈમ નથી મળતો. એક છોકરીને મને કમેન્ટ આવ્યો છોકરીનો કે થંબનેલ સારા બનાવો, વિડીયો સારા બનાવો. ચોખ્ખી ભાષામાં ડોફારા મને કહી દીધું. ડોફારો કામ કર હરખું. તોય વાંધો નહીં, આપણે થંબનેલ નથી બનાવી શકતા કેમ કે મને નથી આવડતું. ખોટું જે છે એ માનવું પડે, અને જે નથી આવડતું એ કરી દે, સાચું કહી દેવું પડે. તો હવે આપણે જઈએ છીએ નીચે અને મળશું એક નવા વ્લોગમાં. તો હાલો.